8 ધોરણ પાસ અમારો ગૃહમંત્રી ના હોઈ શકે, ફરજી ડિગ્રીધારી અમારો પ્રધાનમંત્રી ના હોઈ શકે, અને તડીપાર અમારો દેશનો ગૃહમંત્રી ના હોઈ શકે. આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે. બેક ટુ બેક બળાત્કારો થયા છે. તમને હજી શક્તિ નથી મળી, માં અંબાએ નથી આપી. બરોડાના બળાત્કારની વાત કરીને એમ કહો છો કે માં અંબા અમને શક્તિ આપે ને રડવાનું નાટક કરે છે, ઇમોશનલ થાય છે. નરેન્દ્ર મોદીની વાત કરે છે તમારા બાળકોને કાયદો શીખવાડી દેજો. તમારા બાળકો જો કાયદો નહીં જાણે, અરે ભાઈ બાળકો નહીં, બાળકો પેલા શુદ્ધ ગુજરાતી બોલો. ગૃહમંત્રી સાહેબ, 8 ધોરણ પાસ કરેલી બુદ્ધિનું પ્રદર્શન ના કરો. તમે એમ કહો છો કે હું મોટા મોટા લોકોની જોડે કોન્ટેક્ટમાં છું, આઈએએસ ઓફિસરના કોન્ટેક્ટમાં છું, આઈપીએસ ઓફિસર્સના કોન્ટેક્ટમાં છું, એ બધાની સાથે રહીને હું શીખી રહ્યો છું. આ શીખવાડે છે એ લોકો તમને. દેશના પ્રધાનમંત્રી પણ મંચ ઉપર જઈને ડ્રામા કરીને રડે છે કે મને આટલી ગાળો આપવામાં આવી. ગાળો ગણે છે, ગાળોનું વજન કિલોમાં ગણે છે. એવી રીતે આ રબર સ્ટેમ્પ ગૃહમંત્રી એ અમિત શાહ, નરેન્દ્ર મોદીની કોપી કરીને ઇમોશનલ થઈને ડ્રામા કરે છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આપણું બંધારણ કહે છે કે ધર્મ અને રાજનીતિ બંને અલગ હોવું જોઈએ. ધર્મ સત્તા અને રાજનીતિ સત્તા જ્યારે મળે ત્યારે સિસ્ટમ દૂષિત થઈ જાય છે. ગુજરાતમાં નવરાત્રી ચાલી રહી છે. હર્ષ સંઘવી જે ગુજરાતના ગૃહમંત્રી છે એમણે તો નિવેદન આપી દીધું હતું કે મોડા સુધી ગરબા રમી શકો, તમે 12 વાગ્યાની જે લિમિટ હતી એને પણ ક્રોસ કરી શકો. પણ શું મોડા સુધી ગરબે રમવા માટે આપણી ગુજરાત પોલીસ શાંતિ, સુરક્ષા અને સલામતી આપવા માટે સક્ષમ છે ખરી? કારણ એનું એ છે કે પ્રશ્ન હવે એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યો છે કે વડોદરાની અંદર મોડા સુધી ગરબા રમવાની તો વાત થઈ હતી, પણ એક 16 વર્ષની બાળકીનું દુષ્કર્મ થયું, ગેંગ રેપ થયો, ત્યારે પોલીસની સક્રિયતા ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. જી સાગરભાઈ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે મોડા સુધી ગરબે રમી શકો, અને મેં આ વાત કરી એટલે કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું છે. આવું ગૃહમંત્રીનું નિવેદન છે. અને આપણે અત્યારે ગરબા નહીં રમીએ તો અહીંયા ગુજરાતમાં ગરબા નહીં રમીએ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમીશું? આવું હર્ષભાઈ સંઘવીનું નિવેદન હતું. સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે. આ હતું આપણા ગૃહમંત્રી હર્ષભાઈનું નિવેદન. શું કહેશો? જુઓ, અને આ નિવેદન પછી મોડા સુધીના ગરબે રમ્યા પછીના જે નિવેદન પછી જ આપણા વડોદરાની એક 16 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થયો, તો પોલીસની સુરક્ષા જે આપી રહી છે પોલીસ, એની સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. જુઓ, આપણા ગૃહમંત્રી જેના વખાણ આ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જાણીતી અને સક્ષમ, સ્ટ્રોંગ કહેવાતી એક નેત્રી છે સ્મૃતિ ઈરાની, એ પણ નેશનલ ઉપર આ ગૃહમંત્રીના વખાણ કરે છે કે નરેન્દ્ર મોદી સાહેબે અને ગુજરાતની સરકારે એક યંગ વ્યક્તિને ગૃહમંત્રી તરીકે મોકો આપીને યંગ લોકોને પોલિટિશિયનમાં આવવા માટે એક ઇન્સ્પિરેશન ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે એ સ્મૃતિ ઈરાનીને કોણ કે 8 પાસ ભણેલો ગૃહમંત્રી છે. એ 8 પાસ ભણેલા ગૃહમંત્રીની પાસે નોલેજ નથી. એ એમના આ બાલિશ સ્ટેટમેન્ટ્સથી સાબિત થાય છે. વારે વારે ગમે ત્યારે આવા બાલિશ, ચાઇલ્ડિશ, કિડિશ સ્ટેટમેન્ટ્સ આપીને આ ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતની અંદર પણ નફરતની રાજનીતિ કરી રહ્યા છે. એમનો હિસાબ કરવો પડે આપણે એક નાગરિક તરીકે. એમનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટમાં એવું કહે છે કે આપણે મોડે સુધી રમીએ ગરબા તો કેટલાક લોકોના પેટમાં તેલ રેડાય છે. મારે
એ ગૃહમંત્રીને પૂછવું છે કે ભાઈ તમે કદાચ કાલે આવ્યા છો, તમારી 8 ધોરણ ભણેલી 8 ધોરણ પાસ કરેલી બુદ્ધિનું પ્રદર્શન ના કરો. તમે એમ કહો છો કે હું મોટા મોટા લોકોની જોડે કોન્ટેક્ટમાં છું, આઈએએસ ઓફિસરના કોન્ટેક્ટમાં છું, આઈપીએસ ઓફિસર્સના કોન્ટેક્ટમાં છું, એ બધાની સાથે રહીને હું શીખી રહ્યો છું. આ શીખવાડે છે એ લોકો તમને? આપણા ગુજરાતના રાજકારણના આઈએએસ ઓફિસરો, મોટા મોટા નેતાઓની જોડે રહીને તમે જ્ઞાન લઈ રહ્યા છો, એ આ જ્ઞાન છે? કોના પેટમાં તેલ રેડાય છે? તમે એવું કહેવા માંગો છો કે મુસલમાનોના પેટમાં તેલ રેડાય છે, જેમને તમે વિધર્મી કહો છો? આ 12 વાગ્યા સુધી રમવાનો નિયમ મુસલમાનોએ થોપ્યો છે ગુજરાતમાં ગરબાનો, કે તમારી સરકારે થોપ્યો છે? આ ગુજરાતમાં હું 52 વર્ષનો છું, 12 વર્ષનો હતો ત્યારથી ગરબા રમું છું, 40 વર્ષના મેં ગરબા જોયા છે. આખી રાત ગુજરાતમાં ગરબા રમાય છે, કોઈ સમસ્યાઓ નથી થઈ. આટલા બળાત્કારો ક્યારેય 40 વર્ષમાં મેં નથી જોયા. તો તમે અત્યારે આવું નફરત ભરેલું સ્ટેટમેન્ટ કેવી રીતે આપી શકો કે ગુજરાતની અંદર મોડે સુધી ગરબા રમવામાં આવે તો કેટલાક લોકોના પેટમાં તેલ રેડાય છે? અરે તમારી સરકારે ગુજરાતની અંદર નિયમ લાવી છે, નરેન્દ્ર મોદીની સરકાર ગુજરાતમાં નિયમ લાવી છે કે ગુજરાતમાં ગરબા 12 વાગ્યા સુધી રમવાના. તો કોના પેટમાં તેલ રેડાયું? તમારા લોકોના પેટમાં, કે ગુજરાત આખી રાત ગરબા રમતી હતી, હિન્દુ અને મુસલમાનો સાથે મળીને ગરબા રમતા હતા, જેને તમે વિધર્મી કહો છો. એ લોકોના પેટમાં તેલ નથી રેડાયું. આ ગુજરાતના યુવાનો જે આનંદ પ્રમોદ કરે છે ને, તમારાથી નથી જોવાતું, એટલે તમારી સરકાર લાવી હતી. પરંતુ આ નિયમ લાવીને હવે તમે ફસાઈ ગયા છો, એટલે નિયમને તોડવા માટે તમે વિધર્મીઓનું નામ લો છો, મુસલમાનોનું નામ લો છો કે એમના પેટમાં તેલ રેડાયું. અરે મુસલમાનોને શું પ્રોબ્લેમ હોય ગરબાથી? તમે એમ કહો છો કે પાકિસ્તાનમાં જઈને, એક સેકન્ડ હું પૂરું કરું, તમે એમ કહો છો કે પાકિસ્તાનમાં જઈને રમીશું? અરે તમે તો બાંગ્લાદેશમાં પણ નથી જઈ શકતા. અત્યારે તો બાંગ્લાદેશમાં તમારે જવું જોઈએ, તમે તો ચાઇનાની સામે લાલ આંખ નથી કરી શકતા. દર વખતે પાકિસ્તાનનું નામ કેમ યાદ આવે છે તમને? અને કયા ગુજરાતના મુસલમાનોને સમસ્યા છે ગરબાથી? આ મુસલમાનો 40 વર્ષથી અમારી જોડે ગરબા રમે છે, અમને કોઈ સમસ્યા નથી. એટલે આ ગૃહમંત્રીના જે સ્ટેટમેન્ટ છે, અને બાલી સ્ટેટમેન્ટ કે છે તમારા બાળકોને કાયદો શીખવાડી દેજો, તમારા બાળકો જો કાયદો નહીં જાણે, અરે ભાઈ બાળકો નહીં, બાળકો, બાળકો. પહેલા શુદ્ધ ગુજરાતી બોલો ગૃહમંત્રી સાહેબ, અભ્યાસ કરો, એડ્યુકેશન લો. તમારા પ્રધાનમંત્રીની ડિગ્રી ડાઉટફુલ છે, તમારી તો 8 પાસ છે. તમારા જેવા નેતાઓ અમને શું શીખવાડશે? તમારામાં આદર્શ જેવું અમારી પાસે કઈ છે નહીં કે અમે તમારામાં કોઈ આદર્શને શોધીએ. પાકિસ્તાનને શું કરવા વચ્ચે લાવવાના ગરબામાં ભાઈ ગુજરાતના? આ કયું સ્ટેટમેન્ટ છે? એટલે આવું કહીને કે મુસલમાનોને ગુજરાતના ગરબાથી સમસ્યા છે, જાતે જાતે કોઈ મુસલમાન કે કોઈ મુસલમાન નેતા બી નથી બોલ્યા. એટલે આ એક નફરતની રાજનીતિ ફેલાવવાનું કારસ્તાન છે. જે વડોદરાની અંદર જે બળાત્કારની ઘટના સામે આવી નવરાત્રીના સમયગાળા દરમિયાન, ત્યાં આગળ એ પછી ગૃહમંત્રીનું નિવેદન પણ આવ્યું છે. પહેલા તમે ગૃહમંત્રીનું નિવેદન સાંભળી લો કે શું કહી રહ્યા છે. જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને, માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે. આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ. જી સાગરભાઈ, જે હર્ષ સંઘવી કહી રહ્યા છે કે માં અંબા અમારા ગુજરાત પોલીસને આ દરિંદાને પકડવાની શક્તિ આપજે. આવું ગૃહમંત્રી એવું કહી રહ્યા છે કે પોલીસનું લોહી ઉકળી ગયું છે. તો લોહી ઉકળી ગયું હોય તો પછી એમની પાસે શક્તિ આવી ગઈ હોય તો હવે આપણે અંબાજી પાસે એ પણ આશા રાખવાની કે અંબા અમને શક્તિ આપો તો અમે પેલા દરિંદાને પકડવા જઈએ. વાહ! અરે ભાઈ, આ માણસ છે ને, આ માણસનું બિહેવિયર ને આવા બધા વિડીયો જોઈને આ બધા ડ્રામાસ લાગે છે. જ્યારે બેલ બુદ્ધિ અને બાળક બુદ્ધિ ભેગી થાય ને, જ્યારે બેલ બુદ્ધિ સેન્ટ્રલમાં
અને બાળક બુદ્ધિ ડબલ એન્જિન ના બીજા એન્જિનમાં આ બંને બુદ્ધિઓ જ્યારે ભેગી થાય ને ત્યારે આવા નાટકો થાય છે. આ ડ્રામા કરે છે. દેશના પ્રધાનમંત્રી પણ મંચ ઉપર જઈને ડ્રામા કરીને રડે છે કે મને આટલી ગાળો આપવામાં આવી. ગાળો ગણે છે, ગાળોનું વજન કિલોમાં ગણે છે અને આ જ પ્રધાનમંત્રી દેશના લોકોને કિલોમાં અનાજ આપે છે. એવી રીતે આ રબર સ્ટેમ્પ ગૃહમંત્રી એ અમિત શાહ નરેન્દ્ર મોદીની કોપી કરીને ઇમોશનલ થઈને ડ્રામા કરે છે. અલ્યા માં અંબા શું તમને શક્તિ આપે? તમારામાં શક્તિ નથી. આ પહેલો બળાત્કાર થયો બળારોડાનો, મેં પહેલા જ કહ્યું કે મોડાસામાં થયો, સુરેન્દ્રનગરમાં થયો, રાજકોટમાં થયો, પછી સુરતની અંદર ગળું કપાઈ ગયું, દાહોદમાં થયો. બેક ટુ બેક બળાત્કારો થયા છે. તમને હજી શક્તિ નથી મળી? માં અંબાએ નથી આપી? બરોડાના બળાત્કારની વાત કરીને એમ કહો છો કે માં અંબા અમને શક્તિ આપે અને રડવાનું નાટક કરે છે, ઇમોશનલ થાય છે, નરેન્દ્ર મોદીની કોપી કરે છે. સાચું કહ્યું? 8 ધોરણ પાસ, પોતાનું જ્ઞાન ના હોય. એક ઉદાહરણ આપવા માંગુ છું. હું કડિયાનું અપમાન નથી કરતો. કડિયો એટલા જ મકાન બનાવી શકે જેટલા મકાન એને જીવનમાં આર્કિટેક્ટ કે સિવિલ એન્જિનિયરની અંડરમાં રહીને બનાવ્યા હોય કે જોયા હોય કે એમાં કામ કર્યું હોય. કડિયાને એક આસિસ્ટન્ટ કહેવાય, સહાયક. એને આટલું મોટું પદ ના અપાય. તમારે નવું બિલ્ડિંગ બનાવવું હોય ને, બુર્જ ખલીફા જેવું, તાજમહેલ જેવું, તો આર્કિટેક્ટ બનવું પડે, સિવિલ એન્જિનિયર બનવું પડે, ભણવું પડે. આ કહે છે કે હું આઈએસ ઓફિસરો જઈને મોટા મોટા નેતાઓ જોડે જઈને શીખું છું. તો આ નરેન્દ્ર મોદી અમિત શાહને જોઈને ડ્રામા કરે છે. ડ્રામા શીખ્યા છે આ માણસ. નફરત ફેલાવવાનું શીખ્યા છે. હિન્દુ મુસ્લિમની વાત કરે છે. શું આ 12 વાગ્યાનો નિયમ મુસલમાનો લાયા છે ગુજરાતમાં ગરબા રમવાનો? આ એમના સ્ટેટમેન્ટથી એ પોતે જ ઓપન થઈ જાય છે. એટલે નફરત ફેલાવી, પહેલા વિધર્મીઓને દૂર કરવા, પછી અંદર હિન્દુઓને લડાવવા, મુસલમાનોના નામ લઈને બળાત્કારમાં સક્સેસ નથી થયા, બળાત્કારને બચાવવામાં, છોકરીને બચાવવામાં. એટલે માં અંબાની પાસે શક્તિ માંગીને નાટકો કરે છે. અને બળાત્કારો તો આની પહેલા 10 થઈ ગયા. તમને માં અંબાએ 10 બળાત્કારમાં ક્યાં શક્તિ આપી હતી? તો અત્યારે તમે શક્તિ માંગો છો નવરાત્રીમાં? અને જો તમારે માં અંબાની શક્તિની જરૂર હોય તો ઉતરી જાઓ તમારા પદ ઉપરથી. તમે અમારા આદર્શ નથી. 8 ધોરણ પાસ અમારો ગૃહમંત્રી ના હોઈ શકે, ફરજી ડિગ્રીધારી અમારો પ્રધાનમંત્રી ના હોઈ શકે, અને તડીપાર અમારો દેશનો ગૃહમંત્રી ના હોઈ શકે.